રાજકોટ ગાંડું કર્યું છે ને એવી ભાઈ હસ્તી આપણને મળી ગઈ છે ભાઈ 5 કિલોમીટર લગીને હાલીને જવાનું જય ભવનાથ મહાદેવના દર્શન થાય તો કાંઈ નહીં ધીમે ધીમે હાલવા મીણા છે આવી ભક્તો ભાઈ બહુ મોટી સંખ્યામાં આવી ગયું છે જય માતા મધર ગુડ મોર્નિંગ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ છે ને ગાડી લઈને જો ઓન ધ વે થઈ ગયા છે એવી અને થોડીક તબિયત ભાઈ ખરાબ થઈ ગઈ છે જવાનું નવી ટ્રીપમાં આજે જ નીકળવાનું છે બપોર પછી અને ભાઈબંધ જે હારે આવવાનું તો ગદ્દાર ભાઈ ખદડો ભાઈબંધ છે ને ભાઈ શું કહેવાય સટકી ગયો છે કે હું નહીં આવું આમને તેમને તો એ કે ફોન કરું બપોરે જોઈ છે ભાઈ શું થાય છે હું નહીં ભાઈ જવાનું છે ભાઈ ક્યાં શિવરાજ આવે છે ભાઈ જુનાગઢ જવાનું હોય બીજે તો ક્યાં જવાનું હોય ભાઈ કાલે તમદી કેમ કે 11 થઈ 14 શિવરાજ છે તો ત્યાં જવાનું તો કાંઈ નહીં હાલો ફટાફટ અત્યારે અમરેલી જતો હાલો તો ભાઈ અમરેલી આવીને છે ને ખરીદી કરી નાખી થોડી ઘણી સારા એવા કાવડિયા છે ને દઈ દીધા જો આટલી ઠેલી છે પણ આમાં છે ને ભાઈ 3000 રૂપિયાનો સામાન છે અલ્તાફભાઈ ઓ ભાઈ બ્રાન્ડ છે બ્રાન્ડ એ છે પરફ્યુમ અને દુકાને છે ને તો ભાઈ વેવા છે ગાડી પાર્ક કરી છે એની બીજી આ બસ સ્ટેન્ડમાં આવી દુકાન હાલો આ ઠેલી ટીંગાડીને હવે પાછા છે ને ધીમે ધીમે છે ને ભાઈ રવાના થઈ જાય ઘર પર અને બપોર પછી ભાઈ જુનાગઢ છે ને આપણે એકલા મેળાવ એકલા પછી એકાદો હથવારો મળે જ ભાઈ પણ રોજ 4 વાગ્યાની ટ્રેન છે કોક મળી જાય તો જવા દેવી અને આઈને લઈને કોકને લેતા જઈએ બાકી આપણો ખદડો ભાઈબંધો છે ને ભાઈ છટકી ગયો કાંઈ નહીં હાલો ફટાફટ ગાડી લઈને ઓંધવે સીધે ભાઈ ઘરે અને ભાઈ ખાઈ નાખ્યું ઘરે તમે મસ્ત મજા ટીકડા તૈયાર થઈ જશે ભાઈ જો કાંઈ ઘટે ભાઈ ચાલો પેક કરી હોય ઉતાળીમાં પેક કર્યો કાંઈ ભૂલાણું પ્યાજ હોય કાંઈ ખબર નહીં લગભગ તો બધું લેવાઈ ગયું છે અને ભાઈ જય ગિરનારી ભાઈ ફાઇનલી મેળાવી જશે ને આપણો ખદડો ભાઈબંધ ભાઈ છેલ્લે કહે છે કે હાલો હું આવું છું પણ એક દી હું વિયો આવીશ એ કાલ નીકળી જાય હાંસકના પણ બીજું કાંઈ નહીં તું પેલા આવતો કરો તો કોણ છે આગળ જઈને ખદડો ભાઈબંધ મારો તમને બતાવું તો કાંઈ નહીં હાલો આમ તો ખદડો નથી ભાઈ આમ તો ઘણો સારો માણસ છે પણ તોય તે હું આના કરતો એટલે થોડોક આપણી ભાષામાં કેવી તો કાંઈ નહીં હાલો હવે જવાનું ઢસા પણ જે છે ને ગાડીના ડ્રાઈવર ગાડી લઈને ક્યાંક વે જશે કોકને લેવા આવે એટલે ફટાફટ હાલો ભાઈ ઓન ધ વે સીધો ઢસા રેલવે સ્ટેશન તો ભાઈ ફાઇનલી હે ને રેલવે સ્ટેશન તો ક્યારના પગી ગયા છે અને ઠેલો ભાઈ આડન ધડ પેક કરી નાખ્યો આગળ કીધું એમ અને મારો ખદડો ભાઈબંધ આવી ગયો છે લો હું ખદડો છું મિત્રો આમ હોય એમ ભલે એમ મેં કીધેલું જ છે કે એમ માણસ સારો છે પણ આમ છેલ્લે રોન કાઢી નાખી અને પછી કે હાલો આવું જ છું તું તૈયાર થા કે તું ટિકિટ લે આવું છું કેમ પણ ભલા માણસ વાયદા કર્યા હોય ને એ બધા જોડે જીવવાના એ કદી પૂરા ન થાય તો કાંઈ નહીં જો ભાઈ મસ્ત મજાની ટિકિટ લઈ લીધી છે ટિકિટ છે ને ભાઈ આજકાલ છે ને ભાવ વધી ગયો છે ગમે એમ હોય પણ એ કહે છે કે હું કે સ્પેશિયલ જુનાગઢની તમારી હાટું મૂકી છે તો કાંઈ નહીં લબાસા બબાસા મૂકી દીધું અને ટ્રેન આમ ઘણી બધી જે વાર છે ને બધા આમ છે અને આમ ગામથી આગાવી આવે કેમ કે અમારે શું વિડીયો વાળાને શું હોય વિડીયો ઉતારવાનો હોય એટલે મેં કીધું હાલો થોડુંક શૂટ કરી જાય તો કાંઈ નહીં ફટાફટ છે ને 2-3 રીલ શૂટ કરી નાખી તો ભાઈ ટ્રેનમાં બેસી ગયા છે અમને બધું જગ્યા નહીં મળે પણ માતાજીની જઈએ છીએ ભાઈ છે ને અમને જગ્યા મળી ગઈ છે અને તો નિરાતે બેઠા છે પહેલા ટીંગાડી દીધું હે ભૂખ ખાણો હે इसको બોલો ખાણો હે આમ તો પાવર પેક ને વાળો જતો ખરા જથ્થાબંધ બધું ગંજાઈ ગયું છે ને ભાઈ ઓન ધ વે ધીમે થઈ ગયા છે ભાઈ કાંઈ નહીં હાલો હવે પહોંચી જાય ભાઈ જુનાગઢ ગરબા ગિરનાર ને પહોંચવા કેમ અમે ખાવાની વ્યવસ્થા નથી કરી પણ ચાર્જિંગ ને પાવર બેક ની એ વ્યવસ્થા કરી કેમ કે અમારો ધંધો છે ભાઈ એટલે ધંધાની વ્યવસ્થા પહેલા કરવાની ક્યાં બોલતી પબ્લિક કાંઈ નહીં હાલો ભાઈ ફટાફટ પહોંચી જાય ભાઈ ભાવનાથ તળાટી પર જુનાગઢ પગવામાં છે ને ભૂખડ ભાઈબંધ ભેગા ચાય હોય એટલે ભાઈ ભૂકાત બોલાવને જો પફના જથ્થાબંધ ભાઈ પોથળા મોટે પફ લઈ આવ્યા જો હમણાં ભાઈ ટ્રેન ચૂકી જાય તો કલ એશ કરોગે નહીં आज कमाएगा तो कल उड़ाएगा ऐसा होता है यार तो કાંઈ હાલો મારી ચટણી વાટેલી ઉભા છે એના પફ દઈ દો એને ખાઈને પછી ને ભાઈ પોગી જાય સીધા જુનાગઢ ભાઈ ફાઇનલી ભાઈ છે ને જુનાગઢ રેલવે સ્ટેશને ઉતરી ગયા છે એને જોકે તો શૂટ કરવાનું ભૂલાઈ ગયું ઉતરાય બધું સ્ટેશન બતાડ્યું હતું પણ સ્ટેશનની બહાર નીકળી ગયા છે એનું એક રીઝન છે એક બેનની છે ને ભાઈ અમારા જે ડબ્બામાં હતા ને એની બુટી ખોવાઈ ગઈ છે તો બુટી ગોતવામાં હેલ્પ કરતા હતા આ ભાઈને પૂછ્યું એટલે એને અંદાજ હોય આપણને જો કે ખબર ને લગભગ લાખ થી 1.5 લાખ રૂપિયાની વીટી બેનની વીટી હું બુટી ખોવાઈ ગઈ હતી પણ જડી નહીં હવે બેનના નસીબો જે થાવ ને બાકી જુનાગઢ સ્ટેશને હા અને જો અમે અમારા સુજીતભાઈ છે ને સેવાના કામ કરે છે તો આપણને થોડોક લાભ મળી ગયો ભાઈ સેવા કરવાનો જો કે બુટી તો જડી નહીં કા ઘણી ગોતી બેનને બહુ દુઃખ લાગ્યું બિચારાને કારણ કે જે સોનાની અત્યારે તમને કિંમત શું છે એ તમને ખબર જ છે તો એ બેનને બુટી ખોવાઈ ગઈ છે તો હવે અમારથી બનતી કોશિશ તો અમે કરી છે પણ હવે એના નસીબમાં નહીં હોય એટલા માટે મળી નથી પણ ખાસ એક વિનંતી કરું કે ભાઈ
તમે જુનાગઢ ફરવા આવતા હોય તો ખાસ તમારા સરસામાનનું ધ્યાન રાખજો અને તમારા ખિસ્સાનું ધ્યાન રાખજો અને એ બેનને ખાસ કરીને તો તમે છોકરા લાવે ને તો ભાઈ છોકરાનું ધ્યાન રાખજો. બાકી તો તમે જે કિંમતી સામાન લાવતો હોય ખાસ કરીને તો લાવાય જ નહીં કિંમતી સામાન. જો કે આપણી જેમ કમ્પ્લીટ કેમ જો કાંઈ નહીં 10 વાળો કવડો પહેર્યો છે ને બાકી તો જુનાગઢ સ્ટેશને પહોંચી ગયા અને મસ્ત મજાનું ભાઈ આઈચન જ છે ને ભાઈ ડેકોરેશન ને એવું જોવા મળી ગયું છે. તો કાંઈ નાલો ફટાફટ છે ને નીકળી જવી ભાઈ ભવનાથ તળેટી પર. ભાઈ સાહેબ છે ને ગેટેથી છે ને પછી અહીંથી હાલીને જવાનું. તો હાલીને જાવી છે હવે કેટલે લગીને હાલવાનું હોય કાંઈ આઈડિયા નથી. બહુ બધા વિડીયો જોયો એમાં તો એમ કહે છે 5 કિલોમીટર લગીને હાલીને જવાનું થાય ભવનાથ મહાદેવના દર્શન થાય. તો કાંઈ નહીં ધીમે ધીમે હાલવા મીણા જેવી અને દર્શન કરવા હોય તો ભાઈ હાલવું પણ ભાઈ ટ્રાફિક છે ને આજ 13 તારીખ થઈ છે અને ફૂલ ટ્રાફિક છે. જો અમારે લગભગ પહોંચવામાં 7 જેવું થઈ ગયું છે અને લાગે તમને આવા છે ને સેવાના કેમ્પ ને એવું મળતું રહે પાણીના ને એવા બધા જો અલગ અલગ એના ફૂલ છે ને એપિસોડ સાથે ને અલગ અલગ માહિતીના વિડીયો છે ને આપણે મેન આઈડી ધન વિડીયોમાં આવવાના છે. તો સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં તો છે ને ભાઈ દિવસની 3 થી 4 રીલ આવતી રહેશે અપડેટ આપતા રહેશે તમામ તો હાલો ફટાફટ છે ને હાલીને પોગી જઈએ ભાઈ. રાજકોટ ભાઈ જેને આખું રાજકોટ ગાંડું કર્યું છે ને એ ભાઈ હસ્તી આપણને મળી ગઈ છે ભાઈ. હા મિની કુંભ ની અંદર મળી ગયા છે ભાઈ. અતિશય મજા આવે ભાઈ. હું કે ભાઈ આપણે તો બહુ એટલે બહુ હાઈ લેવલના માણસ છે ભાઈ આપણને મળી ગયા છે. હા એ એનું કન્ટેન્ટ આપે ભાઈ આપણે આપણું કન્ટેન્ટ આપીને ભાઈ પબ્લિક ભાઈ ઘણું બધું હાલી ગયા. કેટલું હાલી ગયા એ એનું કન્ટેન્ટ આપણે અંદાજે 4 કિલોમીટર જવું તો હાલી જાય. ના ના હા 8 કિલોમીટર બોલ ભાઈ તો બહુ બધું હાલી ગયા છે ને હવે ભાઈ છે ને ટૂંક જ સમયની અંદર તો ભાઈ અમને ખબર જ હા નથી. પણ મજા એટલી આવે છે ને ભાઈ એની વાત જ ના પૂછો. આનંદ ભાઈ ભજન ભક્તિ અને ભોજન નો ભાઈ સંગમ છે ને ભાઈ કેવું પડે કેમ કે અમે ગ્રાઉન્ડ થાપતા હોઈએ. હા હા અને ભાઈ હવે છે ને ભાઈ ભવનાથ તળેટીનો જેમ છે ને કે આપણે પરિક્રમા જે શરૂ થાય છે તેનો એમ છે ને કે ગેટ ફાઇનલી દેખાઈ ગયો છે. ઘણું બધું હાલી ગયા છે તો કાંઈ વાંધો નહીં. મહાદેવના દર્શન કરવીને અંતક્ષેત્રમાં પછી પ્રસાદી લેવીને મેન આઈટી ધન વિડીયોમાં છે ને તમામ એપિસોડ ને તમામ અપડેટ આવવાની છે તો જોઈ નાખજો ખાસ કરીને. હાલો ભાઈ મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે ને અત્યારે લગભગ 10 જેવું થઈ ગયું છે ને હજી અમારે પ્રસાદી લેવાનું બાકી છે. તો હવે સુજીતભાઈની અંદર દર્શન કરવા જશે. હું તો દર્શન કરી આવ્યો અને ભાવિ ભક્તો ભાઈ બહુ મોટી સંખ્યામાં આવી ગયું છે. તો કાંઈ નહીં હાલો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં એડજસ્ટમેન્ટ કરી લેવું. અને તમામ છે ને ભાઈ અપડેટ આવવાની છે આપણે મેન ચેનલ ધન વિડીયો વ્લોગમાં હું ધન વિડીયોમાં. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લાગજો. બાકી તો કાંઈ નહીં સુજીતભાઈને દર્શન કરીને આવે એટલે પ્રસાદી લેવા દેવી અને આ વિડીયોને અહીંયા પૂરો કરશું ને હજી બીજું બધું શૂટ કરશું એડિટ કરશું અપલોડ કરશું. તો કાંઈ વાંધો નહીં. આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી વ્લોગ વિડીયો બધા જય માતાજી મહાદેવ. બાય બાય ગુડ નાઇટ બાય 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 બાય.